મહત્વની ખબર આવી રહી છે। વડોદરાના અલકાપુરી વિસ્તારમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। BMW કાર ચાલકે એક સાથે 3 બાઇકને અડફેટે લીધી છે। અકસ્માત બાદ કાર પણ થાંભલા સાથે અથડાઈ છે અને અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઈ ગયો છે, જ્યારે ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો છે। આપ જોઈ રહ્યા છો BMW કાર જે ઊંધી તરફથી આવતી હતી ને ત્યારબાદ પણ 3 બાઇકને અડફેટે લીધા બાદ તે જઈને અથડાય છે। કારનું ટાયર ફરી રહ્યું છે। દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે કે એક્સેલેરેટર ડ્રાઈવર ત્યારે પણ આપી રહ્યો હતો, પરંતુ જે કાર ચાલક છે તે હાલમાં ફરાર થઈ ચૂક્યો છે। યુવક અને યુવતીને ગંભીર ઈજા થઈ છે અને અકસ્માત બાદ કાર થાંભલા સાથે ટકરાઈ છે અને દ્રશ્યો અમે આપણે એકવાર ફરીથી દેખાડવાનો પ્રયાસ કરીશું। તેટલી રફતારથી આવી રહી હતી કાર કે જે બાઇક ચાલકો છે તે હવામાં ફંગોળાઈ જાય છે। આ દ્રશ્યો ફરીથી એકવાર આપ જુઓ। જે બાઇક ચાલકો આવી રહ્યા છે તે સીધા જ કારની અડફેટે આવી જાય છે અને કાર તેટલી ઝડપથી આવી રહી હતી કે જે યુવક અને યુવતી આ બાઇક પર જઈ રહ્યા હતા તે હવામાં ફંગોળાઈ જાય છે અને યુવતી ધડામ કરી નીચે પડે છે અને ત્યારબાદ પણ જે ડ્રાઈવર છે તે એક્સિલેટર આપવાનું છોડતો નથી। જે ટાયર છે તે માટીમાં ધસાઈ જવાના કારણે માટી પણ ઉડતી નજરે પડી રહી છે અને કાર ચાલક જે છે તે હાલમાં કાર મૂકીને ફરાર થઈ ગયો હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરાના અલકાપુરી વિસ્તારની આ ઘટના છે, જ્યાં આગળ હિટ એન્ડ રનની ઘટના બની છે। એક સાથે 3 બાઇક સવારોને અડફેટે લીધા છે આ BMW કારે। આપને જણાવી દઈએ કે આ BMW કાર ચાલક જે છે તે ત્યાં આગળ કાર મૂકીને ફરાર થઈ ગયો છે, પરંતુ દ્રશ્યોમાં જે રીતે જોવા મળી રહ્યું છે તેટલી રફતારથી આવી રહી હતી કાર કે વડોદરાના અલકાપુરી વિસ્તારમાં BMW કારે ત્રણ વાહનોને અકસ્માત કર્યો છે। આપ જોઈ શકો છો કે આ BMW કાર છે અને સામેથી જે આવતી હતી કાર સાથે અહીંયા જે રીતે 3 મોપેડને તેણે અકસ્માતે લીધા હતા। આપ જોઈ શકો છો કે અહીંયા તમામ સાધન સામગ્રી વિખરાયેલી પડી છે। આ મુખ્ય રોડ છે, અહીંયા અલકાપુરીથી ચકલી સર્કલને જોડતો આ રોડ છે। BMW કારની આપ સ્થિતિ જોઈ શકો છો। અહીંયા જે રીતે 3 વાહનોને તોડી અને અહીંયા આપ જોઈ શકો છો કે આ થાંભલા સાથે અહીંયા તે ગાડી અથડાઈ છે। અત્યારે BMW કારને લઈ જવાની કાર્યવાહી થઈ રહી છે। 2 વ્યક્તિઓ ગંભીર રૂપે ઘાયલ છે, એક યુવતી ઘાયલ છે, સાથે અન્ય એક વ્યક્તિ પણ ઘાયલ છે। ત્યારે વાત કરવાની કોશિશ કરીશું અહીંયાના જે સ્થાનિકો સાથે। શું ઘટના બની હતી, શું કહેશો? આજે અમને તો એટલી ખબર પડી કે જ્યારે એકદમ ધડાક દઈને અવાજ આવ્યો ત્યારે એક્સિડન્ટ ખૂબ જ ભયંકર અકસ્માત થયો અહીંયા ને ત્યારે મેં જોયું તો બેન અને ભાઈની હાલત ગંભીર હતી ને એ બંને હસબન્ડ વાઈફને અમે લોકો 108 જ્યારે બોલાવી ને એની અંદરમાં અમે રવાના કર્યા, પરંતુ એ સમય દરમિયાન ડ્રાઈવર પણ અહીંથી રવાના થઈ ગયેલો હતો। શું ગાડીની કેટલી સ્પીડ હતી, શું કહેશો, કેમ અકસ્માત થયો? ગાડીની સ્પીડ 100 અપ્સ હતી। હા, 100 ઉપર ગાડીની સ્પીડ હતી, જે અલકાપુરી જેવા ભરચક વિસ્તારની અંદરમાં ગાડીની 100ની સ્પીડ હતી। સારું, કોની કાર હતી અથવા ડ્રાઈવર હતો અથવા માલિક હતો એવું કોઈ જાણકારી? ના, આમાં એવું જાણવા મળ્યું છે કે આ કાર છે એ ગેરેજમાં આવેલી અને ગેરેજના ડ્રાઈવરો હતા એ અહીંયા ટેસ્ટ માટે નીકળેલા હતા એવું લાગ્યું છે। બિલકુલ, અહીંયા જોઈ શકો છો કે અહીંયા મોટી સંખ્યામાં માનવનો જમાવડો છે, મોટી સંખ્યામાં અહીંયા લોકો એકત્રિત થયા છે। અહીંયા જે રીતે અહીંયાના સ્થાનિકો સાથે વાત કરી કે કાર પૂર ઝડપે આવી હતી અને તે બાદ અહીંયા જે મોપેડ સાથે 2 વ્યક્તિઓને ઈજાગ્રસ્ત કરી હતી। ગંભીર રીતે 2 વ્યક્તિઓ જે ઘાયલ થયા છે તેમને હોસ્પિટલ પહોંચાડ્યા છે। અત્યારે મરમ્મત ચાલુ છે। સાથે આ જે વીજળીનો થાંભલો આપ જોઈ રહ્યા છો તેની સ્થિતિ જુઓ। અહીંયા બિલકુલ જે થાંભલો છે તે વળી ગયો છે। અહીંયા એક મોટો અકસ્માત તે પણ થતો બચી ગયો છે કે આ જે વીજનો થાંભલો જુઓ છો તે નીચે નથી પડ્યો, નહીં તો આ અવરજવરનો અહીંયા રસ્તો છે અને મોટી જાનહાનિ થાય તેવી શક્યતા હતી।